નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। વિઠલાપુર ખાતે હોન્ડા દ્વારા ચોથા 2-વ્હીલર પ્લાન્ટનું ઉદ્ઘાટન। અંબાજી મંદિરના શિખરને સુવર્ણ જડિત કરવા દાનનો અવિરત પ્રવાહ। પે વર્લ્ડ દ્વારા ગુજરાતમાં સિગ્નેચર આઉટલેટનો પ્રારંભ। 29મી રાષ્ટ્રીય તરણ સ્પર્ધા યોજાઈ। સાણંદમાં કોકા કોલાના પ્લાન્ટની શક્યતા। વિઠલાપુર ખાતે હોન્ડા દ્વારા ચોથા 2-વ્હીલર પ્લાન્ટનું ઉદ્ઘાટન। ભારત અને દુનિયા માટે મેક ઇન ઇન્ડિયામાં આક્રમક રીતે રોકાણ કરતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતમાં વિઠલાપુર માંડલ તાલુકા અમદાવાદ જિલ્લો ગુજરાત ખાતે તેના સીમાચિહ્ન રૂપે ચોથા ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। હોન્ડાની નવી હરિત ફેક્ટરી વિક્રમી 13 મહિનામાં ઊભી કરાઈ છે। આ ઐતિહાસિક સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, હોન્ડા મોટર કંપની લિમિટેડના એશિયા અને એશિયાઇનિયા રિજનલ ઓપરેશન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી નોરાય કે અલ્બે, હોન્ડા મોટર કંપની લિમિટેડની મોટરસાયકલ કામગીરીના ઓપરેટિંગ ઓફિસર અને ડાયરેક્ટર ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી શિનજી આયોયામા, હોન્ડા મોટર કંપની લિમિટેડની મોટરસાયકલ કામગીરીના ઓપરેટિંગ ઓફિસર અને મોટરસાયકલ નિર્માણ એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ શ્રી તોશિયુકા શિમાબારા, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી કિતામુરામાસુ, HMSIના ચીફ પ્રોડક્શન ઓફિસર શ્રી તોશિનોબુ મોટાઈ, HMSIના કોર્પોરેટ ઓફિસ પ્રોડક્શન સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર શ્રી વી શ્રીધર, HMSIના પરચેસ હેડ ઓફિસરના ડાયરેક્ટર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનુપમ મોહેન્દ્રુ અને HMSIના સેલ્સ માર્કેટિંગ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી યદવિંદરસિંહ ગુલેરિયા હાજર રહ્યા હતા। એશિયાનિયા પ્રદેશ ભારત સહિત હોન્ડા વૈશ્વિક વેચાણ 2-વ્હીલર વાહન અને પાવર પ્રોડક્ટમાં 56% યોગદાન આપે છે અને ભારત વૃદ્ધિને કઈ રીતે ગતિ આપી રહ્યો છે તેની પર ભાર આપતા હોન્ડા મોટર કંપની લિમિટેડના એશિયા અને એશિયાનિયા રિજનલ કામગીરીના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી નારિયા ટીયા અબેએ જણાવ્યું હતું કે 2-વ્હીલર્સના કિસ્સામાં એશિયાઓ દેશો 13.8 મિલિયન વેચાણનું યોગદાન આપે છે, જે 7 દેશમાં ઉત્પાદન સુવિધા સાથે હોન્ડાના વૈશ્વિક વેચાણના 80% છે। ભારત દુનિયામાં ઝડપથી વૃદ્ધિ પામતો દેશ છે અને હોન્ડા માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઝડપથી વૃદ્ધિ પામતી બજાર છે। વૃદ્ધિના આ વિઝન સાથે આજે અમે ભારતમાં અમારા વેપાર માટે નવી સિદ્ધિ હાંસલ કરી છે। અમે ગુજરાતમાં ચોથી ફેક્ટરીનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જે દુનિયામાં સૌથી વિશાળ સ્કૂટર ફેક્ટરી છે। આને કારણે સર્વ એશિયન દેશોમાં ભારત નંબર 1 સ્થાન હાંસલ કરાશે। ભારતીય બજાર માટે આ વૃદ્ધિની ગતિ ચાલુ રહી છે અને એશિયાઇક દેશો માટે ભારતીય કામગીરી નિકાસ હબ બની રહેશે તેવી અપેક્ષા છે। અમારું લક્ષ્ય અમારી કામગીરીનું વિસ્તરણ કરવા સાથે ભારત અને ગુજરાતમાં સમાજની સમૃદ્ધિનું યોગદાન આપવાનું છે। આ પ્લાન ભારતમાં વોલ્યુમ સાથોસાથ સુરક્ષા, ગુણવત્તા, નૈતિકતા અને માનવી પાસાઓની દ્રષ્ટિએ પણ સીમાચિહ્ન પ્લાન બની રહે છે। ગુજરાત દુનિયાના સૌથી વિશાળ એકમાત્ર સ્કૂટરના પ્લાન્ટ વિશે ગૌરવની લાગણી સેવતા અને ભારત પાસેથી હોન્ડાની ભાવિ અપેક્ષાઓ વિશે બોલતા હોન્ડા મોટર લિમિટેડના મોટરસાયકલ ઓપરેશન્સના ઓપરેટિંગ ઓફિસર અને ડાયરેક્ટર ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી શિનજી આયોમાએ જણાવ્યું હતું કે ભારત હોન્ડા 2-વ્હીલર વેપાર માટે ચાવીરૂપ ભૂમિકા ભજવશે। અંબાજી મંદિરના શિખરને સુવર્ણ જડિત કરવા દાનનો અવિરત પ્રચાર। કરોડો માઈ ભક્તોની આસ્થા અને ભક્તિના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી મુકામે મંદિરના શિખરને સુવર્ણ જડિત કરવાની કામગીરીમાં શ્રદ્ધાળુઓ તરફથી ભેટ દાનનો પ્રવાહ અવિરત રહી રહ્યો છે। 103 ફૂટ ઊંચા શિખરને 60 ફૂટ સુધી સુવર્ણ જડિત કરવામાં આવશે, જે પૈકી 43 ફૂટ સુધીના શિખરને સુવર્ણ જડિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।
માઈ ભક્તોને પોતાની યથાશક્તિ પ્રમાણે માતાજીના ચરણોમાં ભેટ દાન આપી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા મંદિરના શિખર સુવર્ણમય બનાવવા તારીખ 13/8/2013 થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અંબાજી શાખામાં 2 ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં તારીખ 11/2/2016 સુધીમાં દાતાઓ શ્રી દ્વારા રોકડ છે તથા ઓનલાઈન સ્વરૂપે 6,71,33,978 મળ્યા છે, જેમાંથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સરકારશ્રીની મંજૂરી મેળવીને અત્યાર સુધીમાં કુલ 21 કિલો 800 ગ્રામ સોનું ખરીદવામાં આવ્યું છે. મંદિરના શિખરે સુવર્ણમય બનાવવા માઈ ભક્તોને ઘેર બેઠા ઓનલાઈન સિસ્ટમથી દાન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંબાજી શાખામાં ગોલ્ડ ડોનેશન સ્કીમ નંબર 1 અંતર્ગત ખાતા નંબર 33,18,76,175 માં મિનિમમ 10 ગ્રામ સોનું અથવા તેના ગુણાંકમાં સોનાની વેટ સહિતની કિંમત તથા ₹3,101 જમા કરાવી શકે છે. ગોલ્ડ ડોનેશન સ્કીમ નંબર 2 અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંબાજી શાખા ખાતા નંબર 33,18,72,513 માં મિનિમમ ₹3,000 અથવા તેનાથી વધુ રકમ જમા કરાવી શકાય છે. પે વર્લ્ડ દ્વારા ગુજરાતમાં સિગ્નેચર આઉટલેટ્સનો પ્રારંભ. પેમેન્ટ ફેસિલિટર પે વર્લ્ડ દ્વારા આજે ગુજરાતમાં તેના સિગ્નેચર આઉટલેટનો પ્રારંભ તેના 3 વર્ષમાં રાજ્યમાં 1,000 જેટલા રિટેલ આઉટલેટ શરૂ કરવાના અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો, જેમાં તેની પાન ઇન્ડિયા રેવન્યુ $1.538 બિલિયન ₹10,000 કરોડને પાર કરવાનો હેતુ છે. મુખ્યત્વે ઓફલાઈનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ પ્લેટફોર્મ પે વર્લ્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ ધાભાઈએ કહ્યું હતું કે આ સિગ્નેચર આઉટલેટ દ્વારા ડોમેસ્ટિક મની રેમિટન્સ, રિટેલ એન્ડ એર રિઝર્વેશન, મોબાઈલ અને ટીવી ડીટીએચ રિચાર્જ આસિસ્ટન્ટ, ઈ કોમર્સ અને પેશ પોઈન્ટ સહિતની તમામ હાલની સર્વિસીસ ઓફર કરાશે. અમને આશા છે કે પરંપરાગત પે વર્લ્ડ રિટેલથી વધુ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ આ આઉટલેટ્સથી વધશે. અમદાવાદમાં સંબોધતા ધાભાઈએ કહ્યું હતું કે આ સિગ્નેચર આઉટલાઈન લોકોની વધુ અવરજવર વાળા વિસ્તારમાં રખાશે અને તે વન સ્ટોપ સોલ્યુશન શોપની જેમ સેવા આપશે. ચેન્નાઈ સ્થિત $1 બિલિયન ગ્રુપ ગૂગલ અને દામાણી યુટિલિટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રમોટેડ પે વર્લ્ડ ઓફલાઈન ગ્રાહકોને કન્ફર્ટ ઝોનમાં મૂકે છે અને આ સાથે તે ગ્રાહકોને વિશાળ રેન્જની સેવાઓ જેમ કે મોબાઈલ રિચાર્જથી ડીટીએચ રિન્યુઅલ, રેલવે અને એર રિઝર્વેશન, યુટિલિટી પેમેન્ટ્સ અને ભારતના કોઈ પણ બેંક એકાઉન્ટમાં નાણાં મોકલવા માટે નોન ટેક સેવી ગ્રાહકોને વધુ સરળતા પ્રદાન કરે છે, જેમાં તેના રિટેલ ટચ પોઈન્ટથી મદદ મળે છે અને જે સંખ્યા 62,000થી વધુ 3 વર્ષમાં 3 લાખ સુધી પહોંચાડવામાં આવનાર છે. સિગ્નેચર આઉટલેટ્સની એક અનોખી વિશેષતા કેશ પોઈન્ટની છે. એટીએમની જેમ કેશ પોઈન્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને એક વખતમાં વધુમાં વધુ ₹2,000 ઉપાડવાની સુવિધા આપે છે. પે વર્લ્ડના કેશ પોઈન્ટની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કોલોબરેશન છે, જ્યાં કમર્શિયલ બેંકોના એટીએમ ઉપલબ્ધ ન હોય. પે વર્લ્ડ દ્વારા થોડા મહિનામાં જ અગાઉ મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ ઇન્દોરમાં શરૂ કરાયા છે, જ્યારે અન્ય કેટલાક આઉટલેટ્સ મહારાષ્ટ્રમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિતના શહેરોમાં શરૂ કરવામાં આવ્યા છે. प्रवीण धाबाई है, मैं सीईओ हूँ पे वर्ल्ड. सिग्नेचर आउटलेट जो ओपन करने वाले गुजरात में, उसके बारे में सर, सिग्नेचर आउटलेट हमने ओपन किए हैं अभी तक 3 जगह पे किया है, एक अंजार में, एक गांधीधाम में और एक मोरबी में. कंसेप्ट ये है कि सिग्नेचर आउटलेट के ऊपर जो उसके एरिया के अंदर लोगों को कन्वीनियंस मिले, जिससे कि वो वहाँ पे जाके किसी भी बैंक अकाउंट में पैसे जमा करा सकें, रेल का रिजर्वेशन करा सकें, फ्लाइट रिजर्वेशन करा सकें, डीटीएच रिचार्ज करा सकें, बिल का पेमेंट कर सकें. तो उसी के तहत में हम गुजरात के अंदर नेक्स्ट 3 साल के अंदर 1,000 से भी ज्यादा सिग्नेचर आउटलेट खोलना चाहते हैं. अभी हमारे नॉर्मल आउटलेट्स गुजरात के अंदर करीबन 5,000 हैं, जिनको कि हम बढ़ा के 20,000 तक करना चाहते हैं. 29મી રાષ્ટ્રીય તરણ સ્પર્ધા યોજાઈ. ગીર સોમનાથ જિલ્લાના આદરીના બીચ પર વેરાવળ સુધીનો દરિયો તરી જવા યાહોમ કરીને કૂદેલી સુરતની મોનિકા
મુકેશભાઈ નાગપુરાએ મહિલા સ્પર્ધાઓમાં સૌથી ઝડપે 16 નોટિકલ માઇલ કરી જઈને પ્રથમ વિજેતા થઈ હતી. 15 વર્ષની મોનિકા કહે છે કે મારે ભારતની સર્વશ્રેષ્ઠ સ્વિમર બનવું છે અને દુનિયામાં દેશનું નામ પણ રોશન કરવું છે. 4 કલાક સુધી તરીને દરિયા કાંઠે આવેલી મોનિકાએ તેનું સપનું કહ્યું ત્યારે વેરાવળના સાગર પુત્રોએ ગુજરાતની આ દીકરીને વધાવી લીધી હતી. અરબી સમુદ્રમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે દર 2 વર્ષે વીર સાવરકર રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાય છે. 29મી રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં આયોજન રાજ્ય યુવક સેવા રમત ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટે આદિથી વેરાવળ 16 નોટિકલ માઇલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 4 મહિલાઓ સ્પર્ધા ભાગ લીધો હતો. 4 કલાકથી વધુ સમય સુધી દરિયો તરીને સુરતની મોનિકા નાગપુરે પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. ગઈ સ્પર્ધામાં 3જા ક્રમે આવેલી મોનિકા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. મોનિકા ધોરણ 11માં અભ્યાસ કરે છે. મોનિકાએ દરિયામાં ખેડીને જુસ્સાભેર જણાવ્યું કે હું ગુજરાતની દીકરી ભારતની સર્વશ્રેષ્ઠ તરણ ખેલાડી બનવા ઈચ્છું છું. મારે દેશનું નામ દુનિયામાં રોશન કરવું છે. મારું આ સપનું સાકાર નહીં થાય ત્યાં સુધી તરતી રહીશ. મોનિકાનો જુસ્સો જોઈને વેરાવળના સાગર પુત્રોએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લઈ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. બપોર બાદ વેરાવળ મણિપુર કોટક હાઈસ્કૂલના હોલમાં મોનિકા અને ભાઈઓમાં પ્રથમ હિતેન પટેલ સુરતને વેરાવળ સાગર પુત્ર ફાઉન્ડેશન હરિઓમ આશ્રમ સુરત અને તંત્ર દ્વારા રોકડ પુરસ્કાર અને મેડલ આપવામાં આવ્યા હતા. અચ્છા બેન, પ્રથમ આવી છે તને શું આનંદ અનુભૂતિ થાય છે? પેરેન્ટ્સ અને કોચે જે આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું છે અને શ્રીરામ સ્વિમિંગ ક્લબ બી આ સપોર્ટ આપે છે, એટલે મને થોડું ઘણું ફાયદો થાય છે, સારું લાગે. मेरा नाम मोनिका मुकेश नागपुर है. मैं सूरत से आई हूँ और वीर सावरकर ऑल इंडियन फ्री स्विमिंग में 2014 में मेरा 3rd आया था और इस साल 1st आया है और मेरा टाइमिंग 4 आवर एंड 45 मिनट्स है. और पानी में बहुत ठंडी भी लगती है, जेली फिश भी थोड़ी काटती है, फिर भरती भी होती है. आगे क्या बनना चाहते हैं, क्या सपना क्या है आपका? मेरा सपना है इंडियन की स्विमर बनने का. સાણંદમાં કોકા-કોલા પ્લાન્ટની શક્યતા. ભારતમાં તાજેતરમાં 3 પ્લાન્ટ બંધ કરનારી કોકા-કોલા 3 વર્ષમાં ઓછામાં ઓછા 4 નવા પ્લાન્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી એક પ્લાન્ટ સાણંદમાં સ્થપાય તેવી શક્યતા છે. કોકા-કોલાની બોટલિંગ કંપની હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ સાણંદ પ્લાન્ટ માટે વાટાઘાટો શરૂ કરી છે અને ટૂંક સમયમાં તે યોગ્ય જમીન શોધવાની પ્રક્રિયા શરૂ કરશે. કોકા-કોલા ઇન્ડિયાએ 1993-2011ના ગાળામાં ભારતમાં લગભગ ₹13,000 કરોડનું રોકાણ કર્યું છે. કંપની 2020 સુધીમાં દેશમાં 32,000 કરોડના રોકાણ કરવાની યોજના ધરાવે છે. ભારતમાં કંપનીના 53 પ્લાન્ટ છે, જેમાંથી 50% માલિકી હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસના છે. બાકીના પ્લાન્ટનું સંચાલન કંપનીના બોટલિંગ પાર્ટનર્સ કરે છે. ઉલ્લેખનીય છે કે કોકા-કોલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વધુ ફળ આધારિત પીણા લોન્ચ કરવાની હાકલ પછી રવિવારે મેક ઇન ઇન્ડિયા હેઠળ ફેન્ટા ગ્રીન મેંગો ડ્રીમ્સ લોન્ચ કરી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.